ઉના તાલુકાના વાંસોજ ગામે રહેતા પીડિતા રાજેશ્રીબેન, જેઓના પતિ એક ગેરેજ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પીડિતાના પતિ થોડા દિવસોથી બહાર ગામ ગયા હોય અને ઘરે પીડિતા અને એમનો 6 વર્ષનો છોકરો એકલા હતા, જેનો લાભ લઈ ઉના તાલુકાના પંચાયત ચેરમેન મોહનભાઈ ભીમાભાઈ વાજા તથા મહિલા સરપંચ ગંગાબેન વાજાનો દીકરો જયંતિભાઈ મોહનભાઈ વાજા પીડિતાના ઘરની આજુબાજુની ખેડૂત મિત્ર નામની એગ્રોની દુકાન પર ઉભો રહી પીડિતા સામે જોયા કરી ત્યાંથી બાઇક લઈને આવી અને હોર્ન મારી આંખના નેણથી ઈશારા કર્યા, જે છેલ્લા 4-5 દિવસથી છેડતી કરતો હશે. જે બાબતે પીડિતાએ તેના મમ્મીને તેમના છોકરા વિશે જાણ કરવા તેમના ઘર પાસે ગયેલ અને તમામ બનાવની ફરિયાદ કરી પણ પોતાનું પેટ ફૂટે તો પાટો કોને બાંધે, તેથી મહિલા સરપંચ ગંગાબેન મોહનભાઈ વાજાએ પોતાના દીકરાની કાળી કરતૂતો છુપાવવા પીડિતાને આડી વાતો કરી કહેલ કે તું મારા ઘર પાસે કચરો કેમ નાખી જાય છે. તેવામાં તેમનો દીકરો જયંતિ આવી જતા તેને ખબર પડતા તેને પીડિતા પર હુમલો કરી દીધો. મહિલા સરપંચ ગંગાબેન અને દીકરા જયંતિભાઈએ બંને થઈ પીડિતાને ધીકા પાટોનો માર મારવા લાગેલ અને પીડિતાને જીવથી મારી નાખવાની કોશિશ કરી, જેથી તેમના કાળા કરતૂત છુપાઈ રહે. તેવામાં પીડિતાના જેઠ આવી ગયા અને પીડિતાને બચાવી લીધી અને બંને જીવ બચાવવા ઘર તરફ દોડી ગયા. ત્યાર પછી સમગ્ર ઘટનાની જાણ પીડિતાએ પોતાના પતિને ફોન કરી જણાવી. ત્યાર પછી તેમના પતિએ મહિલા સુરક્ષા માટે 181 તાલાળા પોલીસને ફોન કરી મદદ માંગવા કહ્યું. ત્યારબાદ પીડિતાએ 181માં ફોન લગાવી જાણ કરી, જેથી ત્યાંના પોલીસ સ્ટાફ આવવા રવાના થઈ ગયો અને પીડિતાને કહેલ કે અમારે ત્યાં પહોંચતા 1 કલાક જેવું થશે. ત્યારબાદ પીડિતાને નાકમાંથી લોહી ચાલુ થઈ જતા તેમને 108 બોલાવી સરકારી હોસ્પિટલે જવાનું નક્કી કર્યું, જેમાં તેમના સાસુ સાથે હતા અને 108 મારફત ઉના સરકારી હોસ્પિટલ ગયા. પણ આરોપી પૂર્વ જિલ્લા આરોગ્ય શ્રીમતી ચેરમેન હરિભાઈનો ભાણેજ થતો હોય, તેથી ત્યાં છેડા પહોંચતા હોય, તેથી ઉના સરકારી હોસ્પિટલના સ્ટાફે પીડિતાની સારવાર કરવાની ના કહેલ અને પીડિતાને એવો જવાબ આપેલ કે આજે મોહરમ હોવાથી કોઈ ડોક્ટર નથી, બધા રજા પર છે. તો શું ઉના સરકારી હોસ્પિટલમાં કોઈ ઇમરજન્સી આવે ત્યારે કોણ સારવાર આપતું હશે, તે પણ એક મોટો સવાલ છે. ત્યાર પછી પીડિતા તેમના પતિને ફોન કરી જાણ કરી તો તેમના પતિએ ત્યાંના સ્ટાફને ફોન આપવાનું કહ્યું, પણ ત્યાંના સ્ટાફે ફોન પર વાત કરવાની મનાઈ કરી તેમજ તેમની ઓળખ આપવા કહેલ તો ત્યાંના સ્ટાફે પોતાની ઓળખ છુપાવી રાખી. ત્યાર પછી તે સમગ્ર ઘટના પીડિતાએ તેમના મોબાઈલમાં રેકોર્ડ કરી. આટલામાં ત્યાં 181ની ટીમ પહોંચી ગઈ અને સમગ્ર હકીકત જાણી. ત્યારબાદ પીડિતાના પતિની સાથે ફોન પર વાત કરી અને જણાવ્યું કે તમે ચિંતા ના કરો, તમારી પત્ની હવે સુરક્ષિત છે. આટલામાં ત્યાં ઇમરજન્સી ડોક્ટર આવી ગયા અને પીડિતાને સારવાર માટે કહેવા લાગે. પીડિતાએ ત્યાં સારવાર લેવાની ના કહેલ અને સરકારી હોસ્પિટલનો સ્ટાફ આ લોકો સાથે સામેલ હોય તેવું લાગતા ત્યાં સારવાર ના લીધી. ત્યારબાદ 181ની ટીમ પીડિતાને નવાબદાર પોલીસ સ્ટેશન લઈ ગયા, જ્યાં તેમને મહિલા છેડતીનો ગુનો લખાવવા કહેલ અને પીડિતાના પતિ આવે ત્યાં સુધી રાહ જોવાનું કહ્યું, જેથી 2 કલાકની રાહ જોયા બાદ પીડિતાના પતિ આવી પહોંચ્યા. એટલામાં ત્યાંના પીએસઆઈ બીકે ઝાલા પણ આવી ગયા અને પીડિતા અને તેમના પતિને ઓફિસમાં બોલાવી ડરાવવાનો પ્રયત્ન કર્યો અને કહેવા લાગેલ કે તમારી વિરુદ્ધમાં પણ ફરિયાદ થશે તો અમે સામી ફરિયાદ લેશું અને પીડિતાને ડરાવવાની કોશિશ કરી, જેથી પીડિતાના પતિ તેમના લીગલી એડવાઇઝરને ફોન કરી જાણ કરી અને સમગ્ર ઘટના કીધી. ત્યારબાદ પીએસઆઈ વીકે ઝાલાએ ફરિયાદ લેવાનું કહ્યું, જેમાં તેમની આરોપીઓને સવાર સુધીમાં પકડી જેલ હવાલે કરશે તેમજ પીડિતા પર ખોટી ફરિયાદ ના થાય તેમજ ફરી હુમલો ના થાય તેવી મૌખિક ખાતરી આપી. પણ મહિલા માટે સુરક્ષા પ્રદાન કરતી ભાજપ સરકાર શું ખરેખર મહિલાઓને સુરક્ષિત રાખે છે કે ખાલી ચૂંટણીના ભાષણ પૂરતી જ રાખે છે, કે પછી પાપ કરી ભાજપનો ખેસ પહેરી લો એટલે તમારા બધા કાળા કામ છુપાઈ જાય. જેમાં પીડિત મહિલાઓને બહાર ગામની પોલીસ 181ની ટીમ બહારથી બોલાવી પડે. જેમાંનો એક સવાલ નવાબદાર પોલીસ કર્મીઓ પર પણ ઉઠે છે કે તેઓ સત્તાધીશોની જી હજૂરી કરવામાં હોય
તેથી તેમની બીટ ઝોનમાં આવતા પરિવારોની મહિલાઓ ઘરે એકલી સુરક્ષિત નથી અને સાંજના 7 વાગ્યાના બનાવની ફરિયાદ રાતના 11 વાગે પૂરી થઈ અને આરોપીઓ ઘરે જમીને આરામથી સૂઈ ગયા. હવે નવાબદાર પોલીસ અધિકારી કાયદેસર કાર્યવાહી કરશે કે નહીં તે તો હવે જોવાનું રહ્યું કે પછી મહિલાઓનું શોષણ કરશે. મણિભાઈ ચાંદોરાનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, ઉના, ગીર સોમનાથ. મારું નામ રાજેશ્રી પ્રવીણ મકવાણા છે. અમે વાસુ જ રહીએ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. સરપંચનો છોકરો છે એ કેટલા દિવસથી હેરાન કરતો હતો. અહીં દરવાજેથી વટે તો પણ ઘરની નજર જ રાખે. આમે એગ્રોની દુકાન છે ત્યાં ઊભો હોય તો પણ ઘરની ધ્યાન જ રાખે અને અહીંથી વટે તો પણ ઘરને સામે તો જોવાનું જ નહીં. શું કહેવાય, છેડતી કરવા માટે ઘણી કોશિશ કરતો હતો. તો મેં થોડાક દિવસથી મારા ઘરવાળા બહાર હતા તો મેં મમ્મીને કહેવા માટે ગઈ તો એના મમ્મીએ ડાયરેક્ટ અમે કચરો બહાર નાખીએ તો એ કચરાનું લઈને મને બધા જેમ ફાવે એમ મારવા માંડ્યા. પછી છોકરો પણ આવીને જેમ આવે એમ મારવા માંડ્યો. મારું નામ રાજ. બધા મને જેમ આવે એમ મારતા હતા. પછી એ બધા મારી માથે ચડી ગયા. પછી મારા જેઠ અહીંથી બધાને ખબર પડી મારો છોકરો રડતો હતો ને તો પછી બધા મને આવી ત્યાંથી મને એને નીચેથી ખેંચીને મને એ લોકો અહીંયા ઘરે લઈને આવ્યા. તો પણ પછી એ અહીંથી છોકરો જેમ વટે એમ શું કહેવાય, આપણા ઘરની સામે જોઈ આમ નેણ ઊંચા કરે એવું બધું શું કહેવાય ઓલું કરતો હતો. પછી મારો છોકરો અહીંયા રડવા માંડ્યો એટલે પછી એકબીજા આજુબાજુના બધા ભેગા થઈ ગયા. પછી અમે ત્યાંથી અમારો જીવ બચાવીને ઘરે આવ્યા. એને તો મારી જ નાખવાની ઈચ્છા હતી, બીજું તો ક્યાંય નહોતું. કેમ કે એ કારભાર તો એવી રીતના જ ઓલું કરતી હતી કે આને બસ પતાવી જ દેવી છે એમ. એ તો મારા જેઠ આવ્યા એટલે મને બચાવી, નહીંતર તો એ નાનને જ મને પતાવી દે. પછી અમે ઘરે આવ્યા. પછી મારા ઘરવાળાને મેં ફોન કર્યો. પછી અમે એવે મને કીધું કે તું 181માં ફોન કર. પછી મેં ત્યાં 181માં ફોન કર્યો. પછી મેડમને એ વાત થઈ તો એ મેડમે કીધું કે 1-2 કલાકનો ટાઈમ લાગી જશે તો તમે રાહ જોઈ શકો તો રાહ જોઉં. તો પછી અમે કીધું કે વાંધો નહીં. તો પછી મને થોડુંક વાગી ગયું હતું માથામાં ને તો પછી અમે 108ને ફોન કરીને સરકારી દવાખાને ગયા. તો સરકારી દવાખાને ગયા તો સરકારી દવાખાને ડૉક્ટર મેડમ મેં કીધું કે કોઈ હાજરમાં નથી કે તો તમે કે સારવાર કે બીજે ક્યાંયથી લઈ લો કે ડોળાસા જાઓ કાંઈ કે વેરાવળ જાઓ, બેમાંથી એક જગ્યાએ જાવ. એ લોકોએ એવું કીધું. પછી 2 કલાકથી થઈ તો પણ એ લોકોએ કાંઈ ધ્યાન ન દીધું. પછી વેરાવળ પોલીસ આવી, ત્યાં સાહેબે કંઈ ધ્યાન ન આપ્યું. પછી અમે જે 181ની મેડમ આવ્યા પછી એ લોકોએ ડૉક્ટરે બધા જોઈ લીધી ગાડી. એટલે મને પછી કીધું કે હાલો તમે સારવારમાં. તો મેં કીધું હવે અમારે સારવાર નથી લેવી, અમે પ્રાઇવેટમાં સારવાર લઈ લેવું. પછી તો એ લોકો જબરજસ્તી કહેતા હતા. પછી 181વાળા એમને નવાબંદર પોલીસ સ્ટેશને લઈ ગયા. પછી ત્યાં અમે કીધું કે FIR ફાડવાની છે. તો એ લોકોએ 2 કલાક અમે મારા ઘરવાળા આવતા હતા એટલે અમે રાહ જોઈને બેઠા હતા. અમારી ફરિયાદ લઈ લીધી પણ હજી કંઈ પોલીસ સ્ટેશનેથી કંઈ કાર્યવાહી થઈ નથી. હજી કંઈ ધરપકડ થઈ નથી. પણ મને એવું લાગે છે કે સરપંચને આરે શું કહેવાય, બધા હળીમળીને છે એટલે કંઈ સરપંચને કોઈ કંઈ કહી શકતા નથી. મને એવું લાગે છે કે ડૉક્ટર સાહેબને પોલીસોને બધા મળી ગયા લાગે એવું અમને લાગે. એટલે એ લોકો કંઈ કાર્યવાહી કરતા નથી. બધા ભાજપ સરકાર એવું કહે છે કે અમે મહિલાને સુરક્ષા આપી શકીએ છીએ. તો અહીંયા તો ભાજપના તાલુકા પંચાયતના છોકરાએ જ મારી છેડતી કરી. તો સરકાર હું ખાલી મહિલાને સુરક્ષા આપવાની ખાલી વાતો જ કરે. તો હજી સુધી આ લોકોની કંઈ ધરપકડ કેમ નથી થઈ? પછી અમે એ મને એવી રીતના ધમકી આપી કે તું હજી મારા હાથમાં ચડી જાય એટલે તને મારી તો નાખવીશ ને, તને મારા વગર તો મૂકવી જ નથી. પણ એમ તો મારો છોકરો પાછો શું કહેવાય રાડે પાડતો તો પછી હું આ બાજુ વહી આવી. નહીં તો હજી તો એ મને મારવાની તો તૈયારી જ હતી એ લોકોને. કેમ કે એ પાછી ત્યાંથી દોડીને અહીંયા સુધી તો પહોંચી જ ગઈ હતી. તો પછી તો મારી સુરક્ષાની જવાબદારી કોની? મારા ઘરવાળા અવારનવાર બહાર હોય તો અમે મમ્મી દીકરા એકલા હોય તો એ ગમે ત્યારે હુમલો કરે તો અમારે શું કરવાનું? મારી સુરક્ષાની જવાબદારી કોની? મારા પર કે હવે પાછી ક્યારે હુમલો કરે તો પછી અત્યારે જવાબદારી નવાબંદર પોલીસની રહેશે.